જય માતાજી મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે નવો વ્લોગ વિડિયો લઈને આવ્યા છે। તો હું આજે ખમણ ઢોકળા બનાવીશ। તો જોઈ લો હું કઈ રીતે બનાવું રેસીપી। અમારા ગુજરાતમાં ખમણ બહુ પ્રખ્યાત છે। તો તમે ખાધું હોય તો કમેન્ટમાં જણાવજો। ચાલો તો હું આગળ વધું। તો મિત્રો આ બેસન છે, તો હું બેસનને કાઢી લઈશ વાસણમાં। તો મિત્રો મેં એક ખમણનો લોટ કાઢી લીધો છે એક વાસણમાં। તો એને હું હલાવીને પાણી નાખીને એની પેસ્ટ બનાવી દઈશ। મસ્ત પેસ્ટ બનાવવાની, બહુ પાછું ના થાય એનું ધ્યાન રાખવાનું। તો મિત્રો આની અંદર ગઠ્ઠા ના રહી જાય એનું ધ્યાન રાખજો। ગઠ્ઠા ના રહી જાય એનું ધ્યાન રાખવાનું। આવી પાતળી પેસ્ટ રાખવાની, જેથી કરીને આપણું ખમણ ફૂલેલું ને જારી વાળું થાય। જો મિત્રો આ રીતે પેસ્ટ બનાવવાની એની, જેથી આપણે ખમણ પોચું થાય અને જારી એ થાય, એટલે મસ્ત ખમણ બનાવવાનું। તો મિત્રો મેં પેસ્ટ બનાવી દીધી છે। તો હું ગરમ પાણી મૂકીશ ગેસ ઉપર। મેં ગરમ પાણી કરવા મૂકી દીધું છે। તો હવે લીંબુના ફૂલ અને સોડા એની અંદર પેસ્ટમાં નાખી દો, તેથી એ જાડો ખીરું થાય। જેવી રીતે પેસ્ટ જાડી ના થાય તેવી હલાવતા રહેવાનું। તો આ પેસ્ટ જાડી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે। તૈયાર થઈ ગયું છે। તો હવે હું એને ગેસમાં તેલ લગાવી દઈશ, પછી એને ખીરું કરીને મેં ગેસમાં મૂકી દઈશ। મેં ખીરું લઈ લીધું છે। તો હવે મેં એને બાફવા મૂકી દઈશ, જેથી એ વરાળમાં મસ્ત બફાય। હવે હું એને ઢાંકી દઈશ। ખમણને બાફવા મૂકી દીધું છે 10 મિનિટ સુધી। જો બફાઈ જાય પછી હું તમને બતાવીશ। 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે હું જોઈ લઈશ ખમણને। मैं चप्पू गोचीने चेक करी लઉં છું। જો ચપ્પા પર લોટ લાગેલો હશે તો નહીં બફાયો હોય, જો પછી લાગી ગયો હશે તો બફાઈ ગયો લોટ। બફાઈ ગયો છે ખમણનો લોટ, બફાઈ ગયો છે। તો હું એને ઉતારી લઈશ। તો પછી મેં એનો વઘાર કરી દઈશ। તો મિત્રો મેં એને હવે કટ કરી લઈશ। મેં ખમણ કટ કરી દીધું છે। તો એનો વઘાર કરીશ મરચા અને રાઈનો। આપણે હવે ખમણનો વઘાર કરી લઈએ। હું 3 ચમચી રાઈ નાખી દઉં। મરચા થોડીક વાર શેકાઈ જવા દેવાના। ગ્લાસ વઘાર માટે પાણી રેડું છું।
આપણે એની વઘારમાં 2 ચમચી ખાંડ નાખી દઈશું, મસ્ત ગળ્યા થાય. તો મિત્રો વઘાર આપણો થઈ ગયો છે, તો આપણે એની પર છાંટી દઈશું. ખમણ ઉપર વઘાર થોડો છાંટી દીધો છે, તો આપણે થોડા ધાણા નાખીશું. તો મિત્રો એની અંદરથી એક મેં ખમણ કાઢી તમને બતાવું કેવું પોચું પોચું થયું છે. જો તો મિત્રો તમને સારા લાગ્યો હોય આ ખમણ તો કમેન્ટમાં જણાવજો. વાવ, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર ના કરી હોય તો કરી દેજો. જય માતાજી, બાય.